નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આરવી દેસાઈ રોડ ખાતે શ્રી બોલાઈ માતા મંદિરથી વર્ષોની પરંપરા મુજબ ભગવાન ખંડોબા અને દેવી મહાલસા માટે પીઠી લઈ ભગવાન ખંડોબાના મંદિરથી ભક્તો નીકળ્યા હતા. માગસર મહિનાની નવરાત્રીનો પ્રારંભ 2 ડિસેમ્બરથી શરૂ થયો છે. 7 ડિસેમ્બર ચંપા ષષ્ઠી પૂર્ણ થશે. આ દિવસે મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવ ભગવાન ખંડોબાના લગ્ન દેવી મહાલસા સાથે યોજાશે. ત્યારે આજે મહારાષ્ટ્રીયન મહિલાઓ પારંપરિક પહેરવેશમાં રહીને ભગવાનની પીઠીને લઈને નીકળી ભગવાન ખંડોબા મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. આ ખંડોબાના લગ્નની પીઠી અહીંથી બોલાઈ માતાના મંદિરથી નીકળીને ખંડેરાવ મંદિરમાં જાય છે. તો અહીંયા લેડીઝના ઉત્તરથી ખંડોબાના પીઠી લગાવવામાં આવે છે અને પછી એમને વિવિધ પ્રકારના સ્નાન કરવામાં આવે છે. પછી કપડાં નવા પહેરીને ત્યાં મૂકવામાં આવે છે. આવતીકાલે સવારે ત્યાં અભિષેક થશે અને સાંજે ફરી અહીંયાથી એમનો વરઘોડો નીકળશે. એ વરઘોડો ખંડોબાના ભોલાઈથી ખંડોબાના મંદિરમાં જશે વાસતા ગાજતા અને આવતીકાલે સાંજે 7:30 વાગે લગ્ન થશે. આ પીઠીની પરંપરા કેટલી જૂની છે? જૂની 230 વર્ષ પહેલીની છે. કારણ કે આ મંદિરને 231 વર્ષ થયેલા છે. તો આ 230 વર્ષથી આ પ્રોગ્રામ પહેલેથી ચાલતો આવેલો છે. આ પીઠીની પરંપરામાં રાજવી પરિવાર આવે છે, જોડાય છે, જરૂર છે. ક્યાં જોડાય છે? અહીંયા મંદિરમાં, ખંડોબાના મંદિરમાં જોડાય છે. અત્યારે 4:45 વાગે એ લોકો ત્યાં આવવાના છે. આ શું મહત્વ છે પીઠીનું? પીઠીનું મહત્વ એવું જોઈએ, આપણે લોકો ગુજરાતી સમજો કે મહારાષ્ટ્રના લોકો સમજો કે લગ્નના પહેલા દિવસે પીઠી લગાવાય છે. એવી રીતે ભગવાનને પણ પીઠી લગાવીને પછી લગ્ન પર ચોરાઈ પર બેસાડવામાં આવે છે. આપણો પરિચય? મારો પરિચય અરવિંદ નિંબાળકર. વડોદરાના મહારાણી રાધિકા રાજે તેમજ રાજવી પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન મહિલાઓ ભગવાનની પીઠી વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ભગવાન ખંડોબા તેમજ દેવી મહાલસાને રાજવી પરંપરા પીઠી જોડી ભગવાનની આરતી કરી હતી. ત્યારબાદ વિધિ અનુસાર ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું. આજે ચંપા ષષ્ઠીના પાવન અવસરે પીઠીનો ઉત્સાહથી મહોત્સવ છે અને અમે એને માટે આવ્યા છીએ અમારા ખંડોબા મંદિરમાં. અને આ પેઢી દર પેઢી અમારો પરિવાર ખંડોબા મંદિરમાં ચંપા ષષ્ઠીને આગળ કરે છે ને અમે બધા જોડાઈએ છીએ પરિવારવાળા અને મારા કુટુંબવાળા. તો બહુ આનંદ થાય છે કે આ વર્ષે પણ ધૂમધામથી ખંડોબા મહારાજના લગ્ન થશે. આવતીકાલે લગ્ન છે, શું મેસેજ આપશો ને શું ટાઈમ? 7:30 વાગ્યાથી મુહૂર્ત છે અને ખૂબ ધૂમધામથી લગ્ન થાય છે અમારા. અને બધા મરાઠી લોકોને હું આમંત્રણ કરું છું કે આપ આવો અને ખંડોબા મંદિરમાં શુભ અવસરે આ ચંપા ષષ્ઠીના લગ્ન ખંડોબા મહારાજના પણ જો. આવતીકાલે ચંપા ષષ્ઠી નિમિત્તે ભગવાન ખંડોબા અને દેવી મહાલસાના લગ્ન યોજાશે. જે પરંપરા મુજબ શ્રી બોલાઈ માતા મંદિરથી પાલકીમાં પ્રસ્થાન કરવામાં આવશે, જે ખંડોબા મંદિર ખાતે આવશે. ત્યારબાદ ભગવાન ખંડોબાના લગ્ન શાસ્ત્રોક્ત વેદો પદ્ધતિથી વર્ષોની પરંપરા મુજબ દેવી મહાલસા સાથે યોજાશે. ખંડોબા એક શંકર ભગવાનનો અવતાર છે. ત્યાં મને મનનાર જે રાક્ષસ હતો દરેકને બહુ ત્રાસ આપતો હતો. એટલે એ મારવા માટે ત્યાં આવ્યા. રસ્તો ભૂલી ગયા ત્યારે એક બહેન મળી. બેન એને પૂછ્યું રસ્તો ક્યાં છે? એ બેનને શરત કરી, હું તને રસ્તો બતાવું, તું એને મારીને આવીશ તો મારા સાથે લગ્ન કરવું પડશે. એનું નામ બાનાબાઈ. એનું મંદિર ગણપત મહાદેવનું એની બાજુમાં છે એ બાનાબાઈ. સામે મોટું મંદિર છે માલસાબાઈ, આ બાજુ છે બાનાબાઈ. એમ હતો. બીજું એનો પ્રસાદમાં મરાઠી લોકો દરેક ઘરમાં કાલે ડુંગળીની ગીલી પાતી, રીંગણ ભરતું અને વેડમી એટલે પૂરણપોળી એ કાલે મહત્વ એમનો છે. દરેક મહારાષ્ટ્રના ઘરમાં આજે કાલે બનાવતું. વેડમી કે અમે મરાઠીમાં પોળી, પૂરણપોળી કે, અને બાજરીનો રોટલો અને ભરતું કાલે નિવેદમાં ખાશે. આજના દિવસમાં આ હળદીના એનામાં કેવા કાર્યક્રમો થશે? કયા કાર્યક્રમો થશે આજે? આ ચંપા ષષ્ઠીનો પહેલા દિવસે ઉટનું કે છે. ઉટનો સમાસ
તમારે ચંદન લગાડશે અને નવડાવશે. બીજે દિવસે એટલે પાચમના દિવસે પીટી લાગશે. પીટી લગાડશે અને એ બધા મહિલાઓ બધા મહારાષ્ટ્રી લોકો આવીને ભગવાનને આજે પીટી લગાડશે. એ ખંડેરાવ મંદિરમાં ત્યાં પીટી લાગશે. કેવી રીતે મહિલાઓ ત્યાં જશે? હા, કેવી રીતે મહિલાઓ ત્યાં જશે? આવડે ચાલતા થશે, વાસ્તે ગાસ્તે વરઘોડ જશે અને ત્યાં પીટી લાગશે 5 વાગે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.